नहीं को सुधी शरणागत वत्सल तत्वनिधे भव शंकर देशिक मे शरणं विदितान मया विशदैककला न च किंचन काञ्चनमस्ति गुरो द्रुतमेव विधेहि कृपां सहजां भव शंकर देशिक मे शरणं भव शंकर देशिक मे शरण। जय सियाराम। तो આપણે શરૂઆત કરી હતી ગઈકાલે અધ્યાસ નિરાશ. અધ્યાસ દેહાધ્યાસ જે છે એને કાઢવા માટેની ના જે શ્લોકો છે તેની વાત ચાલતી હતી ને કાલે 280 નંબરનો શ્લોક આપણે જોયો તો. પ્રારબ્ધમ પુષ્યતિ વપુરીતિ નિશ્ચિત્ય નિશ્ચલઃ ધૈર્યમાલંબ્ય બલયલેન स्वाध्यायासापनयम कुरु। प्रारब्ध ही शरीर का पोषण करता है, ऐसा निश्चय कर निश्चल भाव से धैर्य धारण करके यत्न पूर्वक अपने अध्यास को छोड़ो. तो काले આપણે વાત કરી હતી અને અહીંયા શંકરાચાર્ય કહે છે કે પ્રારબ્ધ જ શરીરનું પોષણ કરે છે. આપણા શરીરનું પોષણ જે થાય છે એ પ્રારબ્ધથી થાય છે અને પરમાત્માની કૃપા વડે અને પ્રારબ્ધથી જ આ પોષણ થાય છે. ભગવાને શરીર આપ્યું છે, અંદર 32 દાંત આપ્યા છે, પેટ આપ્યું છે અને ભૂખ પણ આપી છે. અને એ ભૂખ આપી છે એની સાથે સાથે એના નિવારણ માટે ઔષધિ પણ પ્રગટ કરી છે ભગવાને. અને ઔષધિઓ જે છે અન્ન રૂપી ઔષધિ, એ અન્ન રૂપી ઔષધિ ભગવાને પ્રગટ કરી શરીરના પોષણ માટે. એટલે શરીરનું પોષણ પરમાત્મા જ કરે છે અને પરમાત્માની જવાબદારી છે. એટલે શરીરના પોષણની જવાબની જે આપણે બધા ચિંતા કરીએ છીએ એ ચિંતા વધારે કરવી નહીં. બેઝિકલી એમ કે છે આવો નિશ્ચય કરી અને નિશ્ચય ભાવથી ધીરજને ધારણ કરી ને યત્નપૂર્વક આપણા દેહાધ્યાસને છોડવાનું છે. કે આ દેહનું શું થશે, સમાજનું શું થશે, હું નહીં હોઉં તો મારા છોકરાઓનું શું થશે, મારી પત્નીનું શું થશે. આ બધું આપણે એમ માની બેઠા છીએ કે આપણા કારણે ઘણા લોકોની જિંદગી ચાલે છે. એવું નથી. આપણું તો ભરણ પોષણ પરમાત્મા કરે છે, આખા સમાજનું જગતનું ભરણ પોષણ એ જ કરે છે. અને આપણે બધાએ નોટિસ કર્યું જ છે, આપણા સગા સંબંધીઓ જે આ જગતને છોડીને ચાલ્યા ગયા છે એમના સિવાય પણ આ દુનિયા અને જગત ચાલતું જ રહ્યું. કોઈનું કામ ઠપ પડ્યું નથી અને પડવાનું પણ નથી. હું તો એટલે સુધી કહું કે આપણું કયા રસનું કયું ટીપું અને કયા અનાજનું કયું કણ ક્યારે ખાવાનું છે એ બધું પ્રારબ્ધ નક્કી કરે છે. That's right, absolutely. એટલે એ જો એની જો મગજમાં ઠેસ સમજ પડી જાય,
ઠેઠની સમજ પડી જાય તો પછી તમારે ભૂખ્યા રહેવું પડે કે ઊંધા માથે લટકવું પડે, કશી ચિંતા કરવાની બાકી રહેતી નથી. જરાય યા, નથી રહેતી, જરાય જરાય નહીં. નથી રહેતી. આ આ એટલે આ प्रारब्ध ही शरीर का पोषण करता है, महावाक्य જેવું થઈ ગયું, રાઈટ? યા એટલે પરમાત્મા સર્વનું ભરણ પોષણ એ જ કરે છે, અને સૌનું કરે છે, મારી પણ કરે છે. એક જગ્યાએ મેં પૂજ્ય મોટાનું વાક્ય વાંચ્યું હતું. એમાં એમણે લખ્યું છે, તારી ચિંતા તું કરે તેથી વિશેષ હરિ કરે. તું તારી ચિંતા શું કરવા કરે છે? તારા કરતા તારી ચિંતા કરનાર શ્રી હરિ છે. એમ તો આ વાત એટલે આવું સમજીને દેહના અધ્યાસની ચિંતા છોડી દેવી જોઈએ, કારણ કે આત્માને તો કશું જોઈ જરૂર જ નથી. આત્માને તો કોઈ એને ઠંડી નથી, ગરમી નથી, ભૂખ નથી, તરસ નથી, ટાળ નથી, તડકો નથી, એને કઈ એ નથી, કોઈ જાતની જરૂર નથી એને. એટલે એ જીવ જે વિશુદ્ધ આત્મા છે એને માટે તો કઈ છે નહીં. એટલે આ દેહનો અધ્યાસ છોડવાનો અને જીવનના સેન્ટરની અંદર આપણે દેહને જ મુખ્ય માન્યો છે, અને બધી આપણી જીવનની પ્રવૃત્તિઓ દેહને અનુલક્ષીને જ થઈ રહી છે. એને ત્યાગી અને જીવનની પ્રવૃત્તિઓ આત્મલક્ષી બનાવવાની છે. તો આ આત્મલક્ષી જ્યારે આપણી જીવનની પ્રવૃત્તિઓ થાય તો જ મુક્તિના પ્રયત્નો સારી રીતે ચાલી શકે. બાકી તો આ બધું જ આખું એકદમ આવા જવાની ક્રિયા ચાલુ જ રહેવાની છે, અને જીવ હંમેશા દુઃખ ભોગવતો આવ્યો છે ને ભોગવ્યા કરશે. જ્યાં સુધી દેહાધ્યાસ નહીં છૂટે ત્યાં સુધી આ બધું રહેવાનું છે. આગળ જઈએ. 281મો શ્લોક. મારે વાંચવાનું રહી ગયું. આ તો કાલે થઈ ગયો હતો ને. બરોબર. હજુ હવે શરૂ થાય છે, નવો શ્લોક આજે શરૂ કરીએ છીએ. નાહમ જીવઃ પરમ બ્રહ્મ ઇતિ તદ્ અવ્યાવૃત્તિ પૂર્વકમ વાસના વેગતઃ પ્રાપ્ત સ્વાધ્યાયા સાપનયમ कुरु. मैं जीव नहीं हूं, पर ब्रह्म हूं. इस प्रकार अपने में जीव भाव का निषेध करते हुए वासना त्रय के वेग से प्राप्त हुए जीवत्व के अध्यास का त्याग करो. तो અહીં કહે છે કે જીવત્વનો અધ્યાસ કાઢી નાખો. અહીં એમ કે છે કે હું જીવ પણ નથી. હું જીવ એટલે દેહની તો વાત જ જવા દો. દેહનો અધ્યાસ પણ કાઢવાનો છે ને જીવનો અધ્યાસ પણ કાઢવાનો છે. આપણે તો દેહના અધ્યાસમાંથી જ બહાર નીકળ્યા નથી હજુ. જીવાત્માના અધ્યાસની તો વાત જુદી છે, પણ એ અહીં એમ કે છે કે હું જીવ નથી, હું પરબ્રહ્મ છું. આ રીતે પોતાની અંદરનો જીવ ભાવનો નિષેધ કરવાનો છે. એવું કરતા 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 ત્રણેય પ્રકારની જે વાસના છે, વાસના ત્રય,
એના વેગથી પ્રાપ્ત થયેલું જે જીવત્વ છે હમ. એના અધ્યાસનો ત્યાગ કરવાનો છે. એટલે લોકવાસના અને બીજી હતી દેહવાસના અને વિત્ત વાસના. અને વિત્ત વાસના ના દેહવાસના, લોકવાસના અને હતી ત્રીજી વાસના શાસ્ત્ર વાસના. હા. લોકવાસના, દેહવાસના અને શાસ્ત્ર વાસના. હમ. આ ત્રણેયને છોડી હમ. અને પોતે એમ કે છે કે જીવત્વના અધ્યાસનો ત્યાગ કરો. હું જીવ છું એ પણ ત્યાગ કરો. તો હું જીવ છું એ ત્યાગ ક્યારે થાય? પેલું તો ભોગવવાની જે વૃત્તિ છે એ ટોટલી સદંતર નાશ પામે તો જ હું જીવ છું એ બાબતનો અધ્યાસ શરૂ થાય. હમ. અને જે રીતે અહીં કહેવામાં આવ્યું છે કે જીવ ભાવનો નિષેધ કરો અને હું પરબ્રહ્મ છું, સીધું જ અહીં આગળ પહોંચી ગયા છે. હમ. રામચરિત માનસના ન્યાય પ્રમાણે હમ. આ જીવથી એ બધું શક્ય એટલું બધું નથી, ઈઝી નથી. હમ. કારણ કે માનસના ન્યાય પ્રમાણે તો એ જ કેમ કે છે કે મારા પ્રભુના ભજન વિના હમ. કોઈની પણ મુક્તિ શક્ય નથી. ખ્યાલ આવ્યો? હમ. મારા પ્રભુના હમ. ભજન વિના હમ. કોઈની મુક્તિ શક્ય નથી. તરણથી નકો. હે? તરણથી નકો. એટલે તરણથી નહીં. હા, તરણથી નકો. હા, હા. કોઈ તરી શકશે નહીં એમ કે છે. યા. તરહી ન બીનુ સે એ મમ સ્વામી રામ નમામી નમામી નમામી. હમ. શરણ ગયે મોસે અઘરાશી હોય શુદ્ધ નમામી અવિનાશી. હમ. તો માણસ ગમે તેટલો પ્રયત્ન કરે, કારણ કે જે માયા આપણને લાગી છે, ચોંટી છે, હમ. એ માયા પરમાત્માની માયા છે. હમ. અને એ પરમાત્મા છોડાવે તો જ છૂટી શકાય. હમ. બાકી માયાની, કારણ કે માયાને જે શક્તિ મળી છે હા. એ પરમાત્માએ જ આપી છે. માયાને શક્તિ આપણે જરો હે ને જરો ભેંસો હે? ને જરો લાગે એને ડોમ આપે તારે જ નીકળે. યા, ધેટ્સ રાઈટ. યા. એને એને પેલી બધી ચાંચોડો બધી ચામડી પર ચોંટી જાય છે ને. ના ના, જરોય જરોય પેલી જરોય. લોહી ચૂસતું આપણે શું કહેવાય, મોટા મોટા કાન ખજરા જેવું હોય અને એને ગરમ ગરમ કશું દેવતા ચોંપે તારા જ એવી નીકળે. બાકી એ ગાયને લગેલી જ લે. યા. બસ મેં એની જ જરોય વાત કરું. જરોય કે જરોય. તો એ એ છૂટવા, એ જલ્દી છૂટે નહીં. ના. માયા છૂટે જ નહીં. હમ. એટલે અહીં કે છે કે હું જીવ નથી અને હમ. પરબ્રહ્મ છું. આવી રીતે જીવ ભાવનો નિષેધ કરો હમ. અને લોકવાસના ને એને બધાને છોડવા પ્રયત્ન કરો, હમ. પણ મને એવું લાગતું નથી કે એ શક્ય છે. હમ. ભલે શંકરાચાર્ય લખ્યું છે, પણ જ્ઞાન માર્ગનો આ જે આખું આખું જે વિવેક ચૂડામણી છે હમ. એ જ્ઞાન માર્ગનું વસ્તુ છે. હમ.
અને જ્ઞાન માર્ગની અંદર આ શક્ય છે કે નહીં એ તો હમ. આપણને ખબર નથી. હમ. પણ હું તો એ જેટલું જ કહું કે હમ. શરણાગતિ સિવાય હમ. મને તો આ રીત જે છે એ બહુ ઠીક લાગતી નથી. હમ. શરણાગતિ જ મુખ્ય છે. શરણાગતિ પરમાત્માની જરૂરી છે. હમ. અને જીવ એકદમ પરમાત્મામય બની ના શકે. હમ. પરમાત્માની કૃપા હોય તો જ એ શક્ય છે. હમ. પરમાત્મા ચોક્કસ જીવ પરબ્રહ્મ છે જ, હમ. પણ એની ઉપરનું જે જાળું છે, હમ. એની ઉપરનો જે પંચકોશ છે, હમ. વિષય વાસના પાપ પુણ્યથી ને જીરો કરવા, હમ. એટલું સહેલું નથી. એટલું સહેલું નથી. પરમાત્મા જ આપણને મુક્તિ આપે હમ. એ સહેલું છે. કારણ કે તમે આપણે લડવા માયાની જે શક્તિ છે, હમ. એ માયાની શક્તિ પરમાત્માની શક્તિ છે. અને માયાધીશ. પરમાત્મા હે માયાધીશ હા, આપણે રહ્યા માયાધીન. અને માયાધીશ હરી. હા, માયાધીશ હરિ એ બરાબર છે. હમ. પણ માયાધીશ હરિ છે હમ. એ માયાને શક્તિ કોણ આપે છે? પરમાત્માની શક્તિ છે. માયા હમ. પરમાત્માની શક્તિ પણ છે. હમ. એટલે પરમાત્માની શક્તિને ચેલેન્જ કરવું એ, કારણ કે પરમાત્મા અંશી છે. હમ. અંશીની શક્તિને હમ. અંશ લલકારી ના શકે. હમ. એ વાત છે. હમ. તો અહીં લખ્યું છે કે જીવત્વનો અધ્યાસ ત્યાગ કરો. હમ. પણ જીવત્વનો અધ્યાસ અંતઃકરણની શુદ્ધિ વિના શક્ય ક્યાં છે? હમ. અને જો માણસ પોતે પોતાનું અંતઃકરણ પોતાની જાતે વિશુદ્ધ નથી કરી શકતો, હમ. જુઓ તમે, હમ. એનું હું કારણ કહું. માણસ પ્રયત્ન કરે હમ. પણ એ જલ્દી નીકળે નહીં. એનું કારણ કહું તમને. ભગવદ ગીતાની અંદર હમ. બીજા અધ્યાયની અંદર હમ. જ્યાં આગળ આપણે લખ્યું છે કે શું કહેવાય, સ્થિત પ્રજ્ઞાના જે શ્લોકો છે, હમ. ત્યાં આગળ એક જગ્યાએ લખ્યું છે કે માણસની જે શું કહેવાય, વિવેક, એનું જે હા માણસ પોતે હમ. પ્રયત્ન કરી અને માનો કે વિષયોને ગ્રહણ ના કરે, હમ. ઇન્દ્રિયો વડે, શ્લોક નંબર 59, હમ. અધ્યાય 2, શ્લોક 59 હમ. કે છે કે ઇન્દ્રિયો વડે વિષયોને ગ્રહણ ના કરે અને નિરાહારસ્ય દેહીન, નિરાહાર રે, હમ. પણ વિષયા વિનિવર્તન્તે, અને એ રીતે વિષયો તો નિવૃત્ત થઈ જાય માનો કે, હમ. પણ રસવર્જમ, રાગ જે છે હમ. એ નિવૃત્ત થતો નથી. અસ્ય રસ અપી પરમ દ્રષ્ટવા નિવર્તતે, વિષયા ટેમ્પરરી. વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનમ રસવર્જમ રસ અપી હમ. અસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે.
રાગ તો કે છે કે પુરુષ કે છે કે પરમાત્માનો સાક્ષાત્કાર કરીને જ નિવૃત્ત થવાય. હમ. રાગ જતો નથી. માણસ ઇન્દ્રિયો વડે વિષયોને ગ્રહણ ના કરે અને એ હમ. રીતે માને કે વિષયોથી દૂર થઈ જાય, હમ. વિષયોને નિવૃત્ત કરે, આંખો બંધ રાખે, કાન બંધ રાખે, સાંભળે નહીં, અને હમ. આવી રીતે બધું એ કરે, હમ. પણ એનો રાગ જવાનો નથી. ઉપરામતા ના આવે. ધેટ્સ રાઈટ. હે. બરાબર. હમ. એટલે જો પછી આગળ કહ્યું, હમ. યતતો યપી કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિત ઇન્દ્રિયાણી પ્રમાથિની હરંતી પ્રસભમ મન. જેથી યત્ન કરનારા બુદ્ધિમાન પુરુષના પણ મનને મંથન કરી નાખવાના સ્વભાવવાળી ઇન્દ્રિયોને પરાણે હરી લે છે. હમ. અને આ વસ્તુ રામચરિત માનસમાં પણ કહી હમ. કે પેલો દીવો તો સળગાયો, હમ. આત્માની જે પેલો દીપ સળગાવે છે ને, જ્ઞાન દીપ, યા. અને સળગાઈને પેલી ગાંઠ છોડવા તો પ્રયત્ન કરે છે, પણ ઇન્દ્રિયોના દ્વારે બેઠેલા દેવતાઓ જે છે તે હમ. પરાણે પેલી વિષયોની બારીઓને ખોલી કાઢે છે, હમ. અને ફરી પાછો દીવો ઓલવાઈ જાય છે. હમ. એ વાત કરી છે ને. ઓયા. સ્વાર્થી દેવતા. હા, ધેટ્સ રાઈટ. સ્વાર્થી દેવતા. એ લોકો પેલા દેવ પેલો બારી પરાણે ઉગાડી નાખે છે, અને એ રીતે પેલો જે દીવો જે સળગાયેલો છે હમ. એ ઓલવાઈ જાય છે પછી તરત જ. એ હતું ક્યાં આગળ હું તમને બતાવું છું. 120 ની આગળ આગળ. હમ. જ્ઞાનદીપ પછી ભક્તિ મની આવે છે બરાબર, તરત. બરાબર. બરાબર. હમ. તો લખે છે, હા. પલ બલ છલ કરી જાહી સમેપા અંચલ બાત બુઝાવહી દીપા. હમ. કે છે કે છોરત ગ્રંથિ જાની ખગર આયા, વિઘ્ન કર અનેક કરઈ તબ માયા. હમ. रिद्धि सिद्धि प्रेरई बहु भाई, बुद्धि ही लोभ दिखावही आई, कल बल छल कर जाहि समीपा, अंचल बात बुझावही दीपा. होई बुद्धि जो परम सयानी, तिन तन चितवन अनहित जानी. कदाच बुद्धि ચતુર હોય ને એના પર તરફ એ દ્રષ્ટિ ના કરે, તેમ છતાં જો તે વિઘ્ન બુદ્ધિ નહીં બાધી, તૌ બહોરી સુર કરહી ઉપાધિ. इंद्रिय द्वार झरोखा नाना, तह तह सूर बैठे करी थाना. आवत देख विषय बयारी, ते हठी देही कपाट उघारी. जब सो प्रभंजन उर गृह जाई, तब ही बीप विज्ञान पुजाई. ग्रंथि न छूटी मिटासो प्रकाशा, बुद्धि विकल भई विषय बतासा. इंद्रि न सुरन न ज्ञान सुहाई, विषय भोग पर प्रीति सदाई. विषय समीर बुद्धि कृत भूरी, तेहि विधि दीप को बार बहोरी. તો આ રીતે અને અહીં પાછું આગળ જે અધ્યાય 2 ના 61 માં પણ કહ્યું છે, તાની સન્વાણી સંયમ્ય યુક્ત આસિત મત પર, વસે યસ્યેન્દ્રિયાણી તસ્ય પ્રજ્ઞ પ્રતિષ્ઠિતા. કે છે કે તે સર્વ ઇન્દ્રિયોને વશ કરીને પણ સમાહિત ચિત્ત થઈ મારા પરાયણ સ્થિત થવું જોઈએ. મારા પરાયણ એટલે કૃષ્ણને પરાયણ. ઇન્દ્રિયો વશ કરી હોય તો પણ પરમાત્માને શરણે તમારે જવું જ પડે. અને જે જાય છે એની જ ઇન્દ્રિયો વશમાં થાય છે અને એની જ બુદ્ધિ સ્થિર થાય છે. આ વાત કરી છે, કઈ વાંધો નહીં.
હમ. આગળ જઈએ માયા આપણે. તમે ઇન્દ્રિય તો હા માયામાં પડે ને. યા હવે તમે 281 માટે વાંચો, પછી બસ. આપણે આગળ જઈએ. યા मैं जीव नहीं हूँ पर ब्रह्म हूँ, इस प्रकार अपने में जीव भाव का निषेध करते हुए वासना त्रय के वेग से प्राप्त हुए जीवत्व के अध्यास का त्याग करो। भावार्थ, मनुष्य को यह झूठी प्रतीति हो गई है कि मैं जीव हूँ, शूद्र हूँ आदि। इसका निषेध करते हुए मैं परब्रह्म हूँ की भावना निरंतर करते रहने से उसमें जीवत्व का जो अध्यास हो गया है वह छूट जाएगा। या अहम ब्रह्मास्मि। અહમ બ્રહ્માસ્મિનો એ જ વાત છે અહીંયા આગળ. આગળ છે શ્રુત્યા યુક્ત્યા સ્વાનુભૂત્યા જ્ઞાત્વા સાર્વાત્મ્યમાત્મનઃ ક્વચિદાભાસત પ્રાપ્ત स्वाध्यासापनयम कुरु. श्रुति वड़े, युक्ति और अपने अनुभव से आत्मा की सर्वात्मकता को जानकर कभी भ्रम से प्राप्त हुए अपने अध्यास का त्याग करो. એટલે કે છે કે વેદોના વાક્યો વડે સમજીને, યુક્તિ વડે અને અનુભવ વડે આત્મા. હવે અનુભવ કેવી રીતે થાય માણસને? અનુભવ તો એને છે જ નહીં ને. પરબ્રહ્મનો અનુભવ निज अनुभव अब कहूं खगेशा, बिनु हरि भजन न जाय कलेसा. हाँ आत्मा ની सर्वात्मता को जानकर कभी भ्रम से प्राप्त हुए अपने अध्यास का त्याग करो. આ આત્મા છે એ સર્વત્ર છે, સર્વદા છે, અને આત્મા એક જ છે. એ આત્મા જ પરમાત્માનું સ્વરૂપ છે. આવું સમજી અને યુક્તિ વડે, શ્રુતિઓના વાક્યો વડે, પોતાના આ અનુભવ વડે, અનુભવ તો પરમાત્માનું નામ લઈને જ કરી શકે છે એવું હું માનું છું. અંશ છો, બળભાગી છો. That's right. Yeah. तो आत्मा ની સર્વાત્માને જાણીને કહે છે કે કભી ભ્રમ સે પ્રાપ્ત હુએ અપને અધ્યાસ કા ત્યાગ કરો. એટલે પોતાનો જે સ્વનો અધ્યાસ છે એનો ત્યાગ કરવાનો છે. હું જીવ છું એનો અધ્યાસ છે, દેહનો અધ્યાસ છે, એને પહેલા ત્યાગ કરવાનો છે. અને એટલે પહેલો દેહનો અધ્યાસ જાય પછી જ જીવનો અધ્યાસ જાય. અને દેહનો અધ્યાસ જેવો જતો રહે છે એ વાત પણ સાચી છે કે દેહનો અધ્યાસ જાય પછી એને વિષયો પ્રત્યે બહુ એ હોતું નથી. એટલે એ ચોક્કસ પોતાને જીવ માનવા જ માંડે છે, પણ પછી તો કે છે કે એને હું જીવ પણ નથી, હું જ પરમાત્મા છું, હું જ સર્વત્ર છું. પણ આ ત્યારે જ આવે પરમાત્મા કૃપા કરે તો. પરમાત્મા કૃપા કરે તો જ આ શક્ય છે. બાકી માયા જ્યાં સુધી લાગેલી છે એ માયા, અને અહીંયા આગળ જ્ઞાનના માર્ગમાં માયા આવતી નથી. એક વસ્તુ એ પણ છે. આ જ્ઞાન માર્ગનું છે આખું સ્તોત્ર. એટલે એની અંદર
માયાની વાત નથી, કારણ કે ભગવાનની પણ વાત નથી, પરમાત્માની પણ વાત નથી. કેવલ જ્ઞાન વડે મુક્તિ હમ, એની વાત છે. હમ, તો એ જ્ઞાન વડે જે મુક્તિ લેવાની, હમ, એની અંદર જ્ઞાન થવું બહુ જરૂરી છે, અને જ્ઞાન ટકતું નથી બેઝિકલી. હમ, કદાચ થઈ જાય, હમ, આપણે આટલા સમયથી 281 નંબરના શ્લોક સુધી આવ્યા, એટલે હમ, આપણને હવે ખબર તો પડી ગયેલી છે હમ, કે મુક્તિ કોને કહેવાય, કેવી હમ, રીતે પ્રાપ્ત થાય. આ બધું હવે ખ્યાલ આવી ગયો છે, ઓલમોસ્ટ તમને આઈડિયા તો આવી ગયેલો છે હમ, આપણને. આઈડિયા આવવાથી વસ્તુ બની જતી નથી. હમ, એન્જિનિયરે કાગળિયા ઉપર લીટીઓ દોરી અને પ્લાન તૈયાર કર્યો, હમ, એટલે કઈ મકાન બની જતું નથી. હમ, ખ્યાલ આવ્યો? હમ, મકાન બનાવવા માટે સાધન પણ જોઈએ અને દ્રવ્ય પણ જોઈએ. હમ, એટલે જેમ સંસારની રચના માટે ઉપાદાન કારણ ને નિમિત્ત કારણ, હમ, આ બે જે છે, એમ મકાનને બનાવવું હોય તો એટલે જે પ્લાન તૈયાર કર્યો, એ પ્લાનને ઇમ્પ્લિફિકેશનમાં મૂકવાનો એ બહુ અઘરી વાત છે. હમ, એના માટે જમીન પહેલી તો લાવવી પડે, જમીન ખરીદવી પડે, અને પછી પાયા ખોદવાના, એને એને ચણતર કરવાનું, ને ખોખું તૈયાર કરવાનું, માળખું, પછી પ્લાસ્ટર કરે, પછી કિચન નું હોય તો કિચન ની બધું પ્લમ્બિંગ કરાવે, ઇલેક્ટ્રિકલ નું હોય તો ઇલેક્ટ્રિકલ નું કરાવે, એચવીએસી નું કરાવે. આ બધી જે વસ્તુ છે, એ બધું એટલું બધું ઈઝી નથી. હમ, અનેક, કારણ કે બધી જ વસ્તુ માણસને આવડતી પણ નથી, કરી પણ ના શકે. હમ, એટલે કન્સ્ટ્રક્શનની અંદર એને લેબરની પણ જરૂર પડે અને સ્કિલ લેબરની પણ જરૂર પડે. એ મુક્તિને માટે પોતાનું તો પ્રયત્ન ખરો જ, હમ, પણ પોતા સિવાય પણ હમ, પરમાત્માનો આશરો, પરમાત્માની શરણાગતિ, પરમાત્માની મદદ, પરમાત્માની કૃપા, સદગુરુની કૃપા, હમ, આ બધું જરૂરી છે, હમ. એવું હું માનું છું. કારણ કે માયાની તો ખટપટ રહેવાની જ. ધેટ્સ રાઈટ. ખટપટ લાજ રૂશ્વત જે ગણો એ તો તમારે તમારો જીવ તો રામ અંદર જ કૃજી, રાખે. એ તો એ કૃપા કરે તો જ થવાનું છે. યા, યા. તો તમે આ 282 માટેનું વાંચો. श्रुति युक्ति और अपने अनुभवों से आत्मा की सर्वात्मा को जानकर कभी ब्रह्म से प्राप्त हुए अपने अध्यास का त्याग करो. भावार्थ, चाहे श्रुति प्रमाण मानकर, चाहे किसी युक्ति एवं प्रमाण से अथवा अपने अनुभव से आत्मा ही अपना स्वरूप है ऐसा जानकर ब्रह्मवश जो जीवात्मा के प्रति भ्रांति हो गई है कि यही मेरा स्वरूप है, इस अध्यास का त्याग करो. गुरु कृपा, हरि कृपा, शास्त्र कृपा થાય અને કોક સત્સંગી યુક્તિ બતાડે તો થોડું ગાડું આગળ ચાલે. ધેટ્સ રાઈટ. Yeah. આગળ જઈએ. હમ, અનાદાન વિસર્ગાભ્યામ
ईशनान् ईश ईषत् नास्ति क्रिया मुने तदेकनिष्ठया नित्यं स्वाध्यासापनयं कुरु। बोधवान मुनि को कोई भी वस्तु ग्राह्य अथवा त्याज्य न होने से कुछ भी कर्तव्य नहीं है। इसीलिए निरंतर आत्मनिष्ठा द्वारा आत्मा में हुए अध्यास को त्यागो। કે જે જ્ઞાની છે, બોધવાન, બોધવાન એટલે કે જેને બોધ થઈ ગયો છે, એના માટે કોઈ વસ્તુ ગ્રાહ્ય નથી અને કોઈ પણ વસ્તુ ત્યાજ્ય પણ નથી, અને એટલે એને કશું પ્રાપ્ત કરવાનું નથી અને એને કશું છોડવાનું પણ નથી, કારણ કે એ જ્ઞાની છે, એ મુક્ત થયેલો જ છે, એટલે એના માટે કશું કર્તવ્ય પણ નથી, કોઈ પણ કર્તવ્ય એના માટે નથી, કારણ કે એને ખબર છે કે હું આત્મ સ્વરૂપ છું, શુદ્ધ શુદ્ધ બુદ્ધ આત્મા છું, અને આત્માને તો કોઈ કર્તવ્ય રહેતું નથી, આત્મા કશું ગ્રહણ કરતો નથી, આત્મા કશું ત્યાગતો નથી, એટલે આત્મા જો ગ્રહણ પણ નથી કરતો ને આત્મા ત્યાગતો પણ નથી, એટલે આત્માને માટે કશું પ્રાપ્ત કરવાનું છે નહીં અને કશું છોડવાનું નથી, તો પછી એના કર્તવ્ય ક્યાંથી હોય? એને કર્તવ્ય પણ નથી. એટલે માટે નિરંતર આત્મનિષ્ઠા દ્વારા આત્મામાં જ અધ્યાસ ત્યાગવાનો છે. એટલે એમ કે છે કે તમે આ રીતના વિચારો કરો કે જો હું શુદ્ધ બુદ્ધ આત્મા છું ને મારે કશું પ્રાપ્ત કરવાનું નથી, કશું છોડવાનું, ત્યાગ કરવાનો નથી, તો મારે કર્મ શાનું હોય? શા માટે કર્મ કરવાનું હોય? અને આત્મા તો અકર્તા જ છે, એટલે મારા માટે કોઈ કર્મ નથી એમ સમજી અને પોતે કર્મ કર્યા વિના જ વિચરણ કરે છે, અને એ જે વાત છે એ એવું સમજી પોતે સાંસારિક પ્રવૃત્તિઓમાં પડતો નથી, અને આ રીતે પોતાને અસંગ ભાવમાં રાખી અને પોતાના આત્માને આત્મનિષ્ઠા દ્વારા એ પરમાત્માની અંદર જોડવા માટે પ્રયત્ન કરે છે, અને આવી રીતે એ જીવનો જે અધ્યાસ છે એનો ત્યાગ કરે છે. હવે તમે તમારી ચોપડીમાં શું લખ્યું છે વાંચો. बोधवान मुनि को कोई भी वस्तु ग्राह्य अथवा त्याज्य न होने से कुछ भी कर्तव्य नहीं है, इसीलिए निरंतर आत्मनिष्ठा द्वारा आत्मा में हुए अध्यास को त्यागो। भावार्थ, जो ब्रह्मनिष्ठ है, जिन्हें आत्मा का बोध हो गया है, उन्होंने जान लिया है कि स्वयं का स्वरूप आत्मा ही है, अन्य अनात्म पदार्थ नहीं है। ऐसे मुनि स्वाभाविक जीवन जीते हैं, वे न अनात्म वस्तुओं की कामना करते हैं न उनका त्याग ही करते हैं। मन से ग्रहण और त्याग की भावना ही समाप्त हो जाती है। ऐसे मुनि अहंकार रहित हो जाते हैं, जिससे उनसे कोई कर्म नहीं होते, वे अकर्म में प्रवेश कर जाते हैं।
इससे मैं इससे वे कर्म फलों के भोक्ता भी नहीं होते। इस प्रकार निरंतर आत्मनिष्ठा में स्थित रहकर अनात्म वस्तुओं के अध्यास का त्याग करो। અહીં બાપુ યાદ આવે છે? અહીંયા બાપુ યાદ આવે છે? કેવી રીતે? જે આપણે આ વાંચ્યું જે બ્રહ્મનિષ્ઠ છે, યા થોડું 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 બાપુનું અહીં આગળ શું કહેવાય જીવન લાગે છે, જીવન. મુક્ત પુરુષને તો એવું જ હોય ને, પણ હા મુક્ત પુરુષને કોઈ કર્મ નથી હોતું. ના ના ઉભા રહો. આ બ્રહ્મનિષ્ઠ છે, that is 100% જ્ઞાન. યસ. એવી રીતે શરણાગતિમાં જેટલું તમે સફળ હોય આવું થાય. બરાબર છે, કારણ કે જે શરણાગત થયેલો છે એ પરમાત્માની અંદર સ્થિત થયેલો છે, અને પરમાત્મામાં સ્થિત થયો છે જે એ બ્રહ્મનિષ્ઠ જ છે ખરેખર. પણ બ્રહ્મનિષ્ઠ એટલે 100% જ્ઞાનની ભૂમિકા નથી. એગ્રી. પણ જે પરમાત્માની અંદર નિષ્ઠ થયેલો છે એ બ્રહ્મનિષ્ઠ કરતા પણ આગળ છે, એમ હું કઉ છું. ઓહો, ના એટલે હું સંકોચ કરતો બાપુની વાત કરું છું. સંકોચ કરવાની જરૂર જ નથી. એ પરમાત્મા તત્વમાં સ્થિત વ્યક્તિ છે, એટલે એ બ્રહ્મનિષ્ઠ થી પણ આગળ છે, કારણ કે બ્રહ્મ જે છે એના કરતા પરમાત્મા એ ઊંચી અવસ્થા છે, અને ભગવાન પણ ઊંચી અવસ્થાએ છે. એ તો આપણે પહેલા વાત થઈ ગયેલી છે ઘણો સમય, કે બ્રહ્મને એક જ શક્તિ છે, પોતાની રક્ષા, સ્વ આત્મરક્ષા એ જ. અને પરમાત્માને તો અનંત શક્તિઓ છે, અને ભગવાનને તો એના કરતા પણ વધારે, સૌથી વધારે હાઈએસ્ટ શક્તિ વાળા છે ભગવાન છે પોતે. કારણ કે પોતે અવતાર ધારણ કરી અને પૃથ્વી પર આવી શકે છે, આવે છે. એ લીલા જે શક્તિ છે એ લીલા શક્તિ પરમાત્મા તત્વમાં નથી. ખ્યાલ આવ્યો? એટલે તમે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન ત્રણની વાત કરો છો. હા, બરાબર. અને ભગવાન એટલે ભગવાનનું તત્વ જે છે એ તો હાઈએસ્ટ જ છે ને, બરાબર. અને બ્રહ્મ તત્વ તો સૌથી લોએસ્ટ છે. હવે જે બ્રહ્મની અંદર લોએસ્ટ તત્વમાં જે સ્થિત થયો છે એના કરતા પરમાત્મા તત્વમાં સ્થિત થયેલો વ્યક્તિ હાયર જ હોય ઓલવેઝ. એમ હું કઉ છું. ખ્યાલ આવે છે? પરમાત્મા તત્વની અંદર સ્થિત થયેલા છે. ખ્યાલ આવ્યો? એટલે એવા જે છે, એટલે હું એવું લખી શકું કે બ્રહ્મ ઇઝ લેસ ધેન પરમાત્મા, અને પરમાત્મા ઇઝ લેસ ધેન ભગવાન. ધેટ્સ રાઈટ. બીકોઝ ભગવાન પાસે લીલા છે. તમારે આ રીતે લખવાનું છે કે ભગવાનની શક્તિઓ છે, અનંત શક્તિઓ છે, એના કરતા થોડીક જ ઓછી શક્તિઓ પરમાત્માની પાસે છે, થોડી ઓછી છે એના કરતા. અને બ્રહ્મની પાસે તો પોતાની એક જ શક્તિ છે, સ્વ આત્મની રક્ષા. એટલે બ્રહ્મ કશું કરતું નથી. બ્રહ્મ જગતની ઉત્પત્તિ સ્થિતિ લય ના કરી શકે,
હમ એ તો કરતું જ નથી બ્રહ્મ, હમ પણ પરમાત્મા કરી શકે. પરમાત્મા સર્ગ કરે પછી એ વિસર્ગ કરે. ધેટ્સ રાઈટ. હા, અને ભગવાન પણ સર્ગ વિસર્ગ બધું જ કરી શકે, બધું જ કરી શકે. હા, ભગવાન એટલે જે બ્રહ્મની, જે પરમાત્માની અંદર સ્થિત થયેલા જે વ્યક્તિ છે આવા હા, બાપુ જેવા, હા, એ તો બ્રહ્મનિષ્ઠથી આગળ છે, એટલે એના કરતા પણ વધારે એમની શક્તિઓ છે. હમ, પ્રગટ ના કરે એ વસ્તુ જુદી છે, હા, ખ્યાલ આવ્યો? હમ, પણ એમનું જે વ્યક્તિત્વ પર્ટિક્યુલરલી, હમ, એ તો મુક્ત વ્યક્તિ જ છે. હમ. ખ્યાલ આવ્યો? મસ્ત અને મુક્ત છે. ધેટ્સ રાઈટ. Yeah. હમ. તો તમે આ 283 નું વાંચ્યું? અ, ફરી વાંચીએ, મજા આવશે. વાંચો. जो ब्रह्मनिष्ठ है, जिन्हें आत्मा का बोध हो गया है, उन्होंने जान लिया है कि स्वयं का स्वरूप आत्मा ही है, अन्य अनात्म पदार्थ नहीं है। ऐसे मुनि स्वाभाविक जीवन जीते हैं। वे न अनात्म वस्तुओं की कामना करते हैं, न उनका त्याग ही करते हैं। मन से ग्रहण और त्याग की भावना ही समाप्त हो जाती है। ऐसे मुनि अहंकार रहित हो जाते हैं, जिससे उनसे कोई कर्म नहीं होते। वे अकर्म में प्रवेश कर जाते हैं। इससे वे कर्म फलों के भोक्ता भी नहीं होते। इस प्रकार निरंतर आत्मनिष्ठा में स्थित रहकर अनात्म वस्तुओं के अध्यास का त्याग करो. એટલે આપણા પર થોડા કાંટા ઉડી શકે છે એમ. That's right. એ બરાબર છે, હા, પણ એની અંદર પણ શરણાગતિ જરૂરી છે. હા. ઓ યા યા. એની અંદર સંપૂર્ણ શરણાગતિ જરૂરી છે, જે અને શિષ્ય બનવાની લાયકાત પણ જરૂરી છે. આપણે શિષ્ય બરાબર બન્યા જ નથી ખરેખર તો. આજ્ઞાનું પાલન ક્યાં કરીએ છીએ? યા. એટલે આજ્ઞા પાલન જે છે, એ આજ્ઞા પાલન થાય તો જ તમને એનો પ્રોપર અનુભવ પણ થાય અને એમની શક્તિ, એમની કૃપા મળે. હવે મારો એક સવાલ છે. આ 2 શ્લોકો આપણે જોયા, 282 ને 283. અત્યારે જ આપણે અહીં આગળ હું તમને પ્રશ્ન પૂછું કે ભાગવતમાં આનું પેરેલલ કશું છે? હશે જ, પણ આટલું એકદમ કોમ્પેક્ટ રીતે છે. એકાદશ સ્કંદની અંદર હમ ભગવાન જે શ્રી કૃષ્ણ ઉદ્ધવને જે મુક્તિના સાધનો ને બધું બતાવે છે, એની અંદર છે. પણ એ જ્ઞાન માર્ગ છે. એમાં જ્ઞાન માર્ગ પણ છે, અને એની અંદર ભક્તિ માર્ગ પણ છે, અને કર્મ માર્ગ, ત્રણેય માર્ગની ચર્ચા છે. શોર્ટમાં કહેલી છે, હું તમને બતાવું. આપણે ના હા, આ તો અહીં આગળ મેં ટાઈમ આઉટ એટલા માટે કહ્યો કે પેરેલલ કશું હોય તો ત્યાં જઈએ, પણ હજુ આની જે મજા ચાલુ છે 84માં, તો કશું આને લાગે વર્ગું છે પાછું?
એટલે આ નેક્સ્ટ શ્લોક છે એ આની બરોબર બરોબર આની પૂર્તિ કરે છે આ બે શ્લોકની. પૂર્તિ કરે જ, કારણ કે જ્ઞાન માર્ગની વાત જ્યાં છે, પણ એમાં શું છે કે હા. મારો અભ્યાસ એટલો બધો કઈ સ્ટ્રોંગ નથી. તમે માનો છો કે મારો અભ્યાસ ઘણો છે, ના 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 અત્યારે આપણે જે પણ બ્રહ્મનિષ્ઠ નું વાત થઈ હા 84માં શ્લોકમાં જો કશુંક એકદમ નજીકનું હોય તો આપણે એ લઈએ ને પછી ત્યાં જઈએ ઉદ્ધવમાં. આ જે એક જગ્યાએ હમ બ્રહ્મનિષ્ઠાની વાત કરી છે, હમ હમ અને ત્યાં શું લખ્યું છે જુઓ, એક અધ્યાય એક નંબર એક આજે મિનિટ એક હા, મિનિટ બોલો. સુરેશ કેમ હા કયું